વેલકમ બાળકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ધર્મેશ પટેલ. ધોરણ 9 ગણિત NCERT અભ્યાસક્રમમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એનો ભાગ 2. ભાગ 1માં જે વિડીયો આવેલો ભાગ 1નો એમાં આપણે એટલું જોયેલું n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ 1 2 3 4 5 અનંત સુધી. w બરાબર પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ 0 1 2 3 4 5 અનંત સુધી. z બરાબર પૂર્ણાંક સંખ્યાનો સમૂહ, ઇન્ટીજર્સ, ઋણ સંખ્યાઓ અનંત સુધી, ધન સંખ્યાઓ અનંત સુધી, પણ બધા પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક. સમય સંખ્યાઓનો સમૂહ એટલે રેશનલ નંબર્સ. આ રેશનલ નંબર્સમાં આવી યાદી બનતી નહોતી એટલે આપણે આવું કરેલું કે p ભાગ્યા q, ધ્યાન રાખજો, p ભાગ્યા q, p બરાબર પૂર્ણાંક, q બરાબર શૂન્યેતર પૂર્ણાંક. આ ચેપ્ટરનો ભાગ 1 એટલે આગળનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેશો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી આગળના વિડીયો તમને મળતા રહે, અને વિડીયોને લાઈક પણ કરી દેશો. સમય સંખ્યાઓનો સમૂહ. હવે આમાં કઈ કઈ સંખ્યાઓ આવતી હતી એટલે આપણે જોતા હતા, કારણ કે આનું લિસ્ટ આવું બનતું નથી, યાદી બનતી નથી. જુઓ, ફરીથી એકવાર સમજાવી દઉં. 5 8 -8 0 3/4 -2 પંચમાંશ 1.68 -3.755 3.28 શાંત છે. આ સંખ્યા શાંત છે, આગળ વાત થઈ ગઈ આવી. આ શાંત છે. હવે આ સંખ્યા કેવી બની ગઈ? તો અનંત બની ગઈ. આ શાંત દશાંશ નિરૂપણ આનું શાંત છે, આનું અનંત છે. અનંત આવૃત્ત કહેવાય. આવૃત્ત એટલા માટે કે રિપીટ થાય છે. કોઈ વખત આવું આપ્યું હોય 4 પોઈન્ટ નવડો આપીને અહીંયા ખાલી 42 ઉપર જ લીટી કરેલી હોય તો 4.9 લખવાના, પછી 42 જેની ઉપર આ લાઈન દોરેલી છે એ સંખ્યાઓ, એ આંકડા રિપીટ કરવાના થાય. 42 એમ અનંત સુધી. માની લો કે હજુ 3.18 ઉપર લીટી છે તો 18 રિપીટ કરે જવાના. 18 અનંત સુધી. આવી સંખ્યાઓ જે છે એવી સંખ્યાઓને માની લો કે 0.42 ઉપર લીટી આપેલી છે તો આવું લખી શકાય 0.42 અનંત સુધી. આવી જે સંખ્યાઓ છે એમને અનંત આવૃત્ત કહી શકાય. તો આ બધી સંખ્યાઓ કેવી છે? તો અનંત આવૃત્ત. અનંત આવૃત્ત બરાબર ધ્યાન રાખવાનો શબ્દ 10મા ધોરણમાં પણ ઉપયોગી છે. આ જ વસ્તુ જે ભણી રહ્યા છીએ બધી જ 10મા ધોરણ માટે બિલકુલ અગત્યની છે. આમાં પ્રોબ્લેમ હશે તો 10મા ધોરણમાં નવા પ્રોબ્લેમ ઊભા થશે. આટલું બરાબર યાદ રાખવાનું છે. ચાલો, અનંત આવૃત્ત. હવે ક્યુમાં શું હોય એ જોઈ લીધું. હજુ બીજું શું ક્યુમાં હોય એ જોઈ લઈએ. તો જેનું વર્ગમૂળ જુઓ, વર્ગમૂળ 25 જવાબ મળે આપણને. તો 25નું વર્ગમૂળ કેટલું થાય? તો 5. ચલો 5. તો આ સંખ્યા સમમેય કહેવાય. તો વર્ગમૂળ 25 એ સમમેય છે. કેમ? કારણ કે વર્ગમૂળ 25નો જવાબ મળ્યો. ચલો, ઘનમૂળમાં 27. 27નું ઘનમૂળ મળશે?
ના ખબર પડે તો હું ઉલટો પ્રશ્ન પૂછવાનો. 27 કોઈનો ઘન છે? જો આમાં 25 કોઈનો વર્ગ છે તો 5નો, એટલે 5 જવાબ આવ્યો. 27 કોઈનો ઘન છે, ભલે 27નું શોધવું છે ઘનમૂળ, પણ મનમાં એવો સવાલ કરવાનો કે 27 કોઈનો ઘન છે, તો 27 એ 3નો ઘન છે, આપણને ખબર છે, તો 3 જવાબ મળી ગયો. એટલે આ સંખ્યા કેવી કહેવાય? સમમેય છે. તો વર્ગમૂળ 25 સમમેય છે, ઘનમૂળ 27 સમમેય છે. હજુ માની લો કે ઘનમૂળમાં 125 લખીએ તો 125 કોઈનો ઘન ખરો? તો 5નો ઘન મળે, એટલે આનો જવાબ 5 મળે. એટલે આ સંખ્યાને પણ કેવી કહીશું આપણે? સમય. તો જેનું મૂળ મળતું હોય એ બધી સમય સંખ્યાઓ, જેનું મૂળ મળતું હોય એ બધી જ સંખ્યાઓ કેવી કહીશું? તો સમય સંખ્યાઓ કહીશું. એ સંખ્યાઓ કેવી છે? તો જુઓ, એક આવી શાંતવાળી, બીજી આવી અનંત આવૃત, રિપીટ થવું જોઈએ, રિપીટ થવું જોઈએ. 18, 19, 20 એવું ના ચાલે. 18, 18, 18 જોઈએ. 9 પછી 42, છેલ્લા આંકડા રિપીટ થતા હોય એવા 42, 42, 42, 42 એવું થવું જોઈએ, તો જ એને અનંત આવૃત કહી શકાય. એવી જ સંખ્યાઓ ક્યુમાં હોય. ચાલો, જેનું વર્ગમૂળ કે ઘનમૂળ મળે. હવે પહેલી એક વાત, 9મા ધોરણના વિદ્યાર્થી માટે 2 વસ્તુ બહુ જ અગત્યની છે. 2 વસ્તુ બહુ જ અગત્યની છે. એક તો 1 થી 30 સુધીના વર્ગ આવડવા જોઈએ. 1 થી 30 સુધીના વર્ગ, એટલે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9, 4નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16. તમારી કોઈ પણ નોટબુક હોય ગણિતની, એમાં આગળ કે પાછળ કોઈ પણ એક જગ્યાએ આનું લિસ્ટ બનાવી જ દેવું. 1 થી 30ના વર્ગ ગમે ત્યારે ગમે તે જગ્યાએ ઉપયોગમાં આવી શકે. એટલે આપણે શું કરવાનું? ઉતારવા કરતાં શું કરવાનું? યાદ જ રાખી લેવાના. 1 થી 30 સુધીના વર્ગો તમને તૈયાર હોવા જોઈએ. ચાલો, 1 થી 30 સુધીના વર્ગ. પછી 1 થી 15 સુધીના ઘન આવડવા જોઈએ. અને ઘડિયાનો તો કોઈ અંત હોતો નથી, પણ 1 થી 20 સુધીના ઘડિયા પણ આવડવા જોઈએ. આ 3 વસ્તુ આપણને મોઢે આવડવી જોઈએ. 1 થી 30 સુધીના વર્ગ, 1 થી 15 સુધીના ઘન અને 1 થી 20 સુધીના ઘડિયા. હવે આપણે આગળ જઈએ. ક્યુમાં શું હોય? તો આ લખ્યું એ બધું જ હોય. કેવું? ફરીથી એકવાર, પૂર્ણાંક, અપૂર્ણાંક, પોઈન્ટવાળી સંખ્યાઓ, પોઈન્ટવાળી પણ અનંત સુધી પણ રિપીટ થતું હોય એવી, એટલે અનંત આવૃત સંખ્યાઓ, અને જેના વર્ગમૂળ ઘનમૂળ મળતા હોય એવી તમામ સંખ્યાઓ ક્યુમાં આવશે. હવે આગળ જઈએ. ક્યુમાં શું ન હોય? બરાબર ધ્યાનથી સમજી લઈએ. ક્યુમાં શું ન હોય? તો ક્યુમાં આટલું નહીં હોય. જુઓ, ક્યુમાં ના હોય ને એટલે એ બધી સંખ્યાને આ સ્વરૂપમાં દર્શાવી ન શકાતી હોય. એટલે એવી સંખ્યાઓને આપણે અસમમેય સંખ્યાઓ કહીશું. કેવી સંખ્યાઓ કહીશું? અસમમેય સંખ્યાઓ. અસમમેય સંખ્યાઓને ક્યુ બાર પણ કહી શકાય. આ બાર કહીશું આપણે એને. ક્યુ બાર પણ કહી શકાય, ક્યુ બાર પણ કહી શકાય, અને આઈ પણ કહી શકાય. ઇરેશનલ નંબર છે આ બધા. તો ક્યુમાં શું ન હોય? તો અસમમેય સંખ્યાઓ, એટલે ક્યુ બાર. આઈ પણ કહી શકાય, એટલે અસમમેય સંખ્યાઓનો સમૂહ થયો આ. હવે સમમેય સંખ્યામાં જે આવે છે એ બધી એ સિવાયની સંખ્યાઓ આમાં હોય. એટલે કઈ? જુઓ, એક તો અનંત અનાવૃત. અનંત અનાવૃત. હવે અનંત અનાવૃત એટલે કોણ? આપણે અનંત આવૃત જોઈએ, એમાં જો પાછળ બધું રિપીટ થાય છે. તો હવે આપણે એક સંખ્યા લખીએ. ચલો, 2.32, 34, 36. જુઓ, કશું રિપીટ થતું નથી કે લાઇનસર આમ રિપીટ થતું હોય. આમાં 42, 42, 42, 42, 18, 18, 18, અહીંયા 28, 28, 28,
753 753 એવું કશું અહીંયા નથી કે તમે કહી શકો કે આ રિપીટ થાય છે. તો આ સંખ્યાને અનંત અનાવૃત કહેવાય. માની લો બીજું એક ઉદાહરણ લઈએ. 0.01 001 0001. જુઓ રિપીટ નહીં થતું. આ 01 એક જ 0, આ 2 0, આ 3 0. આપણને દેખાય એવું કે આ કદાચ અનંત આવૃત હશે, પણ અનંત અનાવૃત સંખ્યા છે. બીજી એક સંખ્યા લઈએ 3.4245. બોલો આ સંખ્યા કેવી છે? આ લખીએ સંખ્યા કેવી છે? સમમેય કે અસમમેય? તો આપણે એમ વિચારીશું કે રિપીટ થતું નથી એટલે અસમમેય. પણ જુઓ આ સંખ્યા શાંત છે, અનંત નથી. અને શાંત સંખ્યાઓ, દરેક શાંત સંખ્યાઓ હંમેશા સમમેય જ હોય. હંમેશા સમમેય. જુઓ આ શાંત છે, આ શાંત છે. શાંત સંખ્યાઓ. પણ હવે આપણે ટપકું કરી દઈએ. હા, હવે આ સંખ્યા કેવી થઈ ગઈ? અનંત અનાવૃત થઈ ગઈ. અને અનંત અનાવૃત થઈ ગઈ એટલે આ સંખ્યા કેવી કહીશું? અસમમેય કહીશું. બીજી થોડી સંખ્યાઓ જોઈએ. ચલો, 3નું વર્ગમૂળ મળે. 3 કોઈનો વર્ગ છે, જેમ 25 કોઈનો વર્ગ હતો 5નો, એટલે આ સમમેય હતી. આ ના મળે, 3 કોઈનો વર્ગ નથી. ચાલો, 25નું ઘનમૂળ મળે. 25 કોઈનો ઘન છે. હવે તમે આ વર્ગને ઘન યાદ રાખ્યા હશે તો તમને કોઈ તકલીફ નહીં પડે. એટલે આ તમારે કરી જ દેવાનું છે, કરી જ દેવાનું. આ બહુ જ ફાયદાકારક વસ્તુ છે તમારા માટે, પરીક્ષામાં સમય બચાવવા માટે અને સમજણ માટે પણ. ચાલો, ઘનમૂળ 25 ના મળે જવાબ. ચાલો, 100નું ઘનમૂળ મળે, ના મળે. 100નું વર્ગમૂળ મળે 10 થાય. 100નું ઘનમૂળ મળે તો ના મળે. તો આ બધી જ સંખ્યાઓ કેવી કહેવાશે? અસમમેય સંખ્યાઓ કહેવાશે. આ બધી સંખ્યાઓ કેવી છે? તો અસમમેય સંખ્યાઓ છે. હવે સમમેય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં ફેરવી શકાય. અસમમેય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં ફેરવી ન શકાય. લખીએ આપણે, p/q સ્વરૂપમાં ફેરવી ન શકાય. આ વાત યાદ રાખવાની છે. p/q સ્વરૂપમાં ફેરવી ન શકાય. એટલે જેને ના ફેરવી શકાય અસમમેય, ફેરવી શકાય એ સમમેય. હવે બાળકો, અહીંયા 5 એક સંખ્યાઓ લખેલી છે. 1/3, 2/6. જો 2/6 છેદ ઉડે છે તો ઉડે. 2 તરી 6, નીચે 3 ઉડશે ને, તો આનું મૂલ્ય કેટલું કહેવાય? 1/3. આના જેટલું જ મૂલ્ય આનું છે. અહીં જોઈએ જરાક, 3/9 એટલે 3 તરી 9, તો પછી આમાં 1/3 આવશે. આ 4 તરી 12, અહીંયા પણ 1/3 આવશે. 5 તરી 15, અહીંયા પણ 1/3 આવશે. તો જુઓ, આ બધી જ સંખ્યાઓ 1/3 છે. દેખાય છે આપણને જુદી જુદી. એટલે p/q સ્વરૂપ જે દર્શાવ્યું એ અનન્ય હોય એવું કહી શકાય નહીં. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો જુઓ, આને પણ 1/3 કહેવાય, આને પણ 1/3 કહેવાય, આને પણ 1/3 કહેવાય, આ પણ 1/3 છે. એનો અર્થ એવો થયો કે 1/3, 2/6, 3/9, 4/12, 5/15, આ બધી જે સંખ્યાઓ છે એ બધી સમાન સમમેય સંખ્યાઓ કહેવાય. સમાન સમમેય સંખ્યાઓ કહેવાય. ટૂંકમાં બધાનો જવાબ કેવો છે? સરખો છે. સમાન સમમેય સંખ્યાઓ કહેવાય. ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ. સમમેય સંખ્યા એટલે રેશનલ નંબર્સ. સમાન, ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ, આવું કહી શકાય. તો જુઓ, તમને દેખાય છે જુદી સંખ્યા, પણ બધાનું મૂલ્ય એક જ છે. તો મૂલ્ય શોધીએ અને એકના એક આવે, સરખું આવે, તો એવી સંખ્યાઓને સમાન સમમેય સંખ્યાઓ કહી શકાય. હવે આપણે q એટલે સમમેય કહી અને q12 એટલે અસમમેય કહી. હવે સમમેય અને અસમમેય સંખ્યાઓ ભેગી કરી દઈએ. માની લો કે આ સમમેય છે અને અસમમેય છે. આ બધી જ સંખ્યાઓ આપણે ભેગી કરી દઈએ તો વાસ્તવિક બનશે. કેવી બનશે?
વાસ્તવિક સંખ્યાઓ બનશે. એટલે આપણે યાદ રાખીએ, વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ અલગ સમૂહ છે. આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. આપણા માટે આ છેલ્લો વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. હવે વાસ્તવિક સંખ્યામાં શું આવે અને શું ના આવે તો બધું જ લઈ લેવાનું. વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં હાલ આપણે એવું માની લઈએ કે બધું જ આવે. આગળ ભણીએ એટલે અલગ વાત છે, આગળ એટલે આગળના ધોરણોમાં. પણ આપણા ધોરણ સુધી વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એટલે એમાં બધી જ સંખ્યાઓ આવી જાય. એટલે સમમેય પણ આવી જાય, અસમમેય. હમણાં આપણે ટૂંકમાં અનંત આવૃત્ત પણ આવે, અનંત અનાવૃત્ત પણ આવે. જેનું વર્ગમૂળ ઘનમૂળ મળે એ પણ આવે, જેનું વર્ગમૂળ ઘનમૂળ ન મળે એ પણ આવે. જે વસ્તુ અસમમેય હતી કે જેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાતી નહોતી એવી પણ આમાં આવી જશે. એટલે આમાં શું શું આવશે તો સમમેય અને અસમમેય સંખ્યાનો સમૂહ. આર રિયલ નંબર્સ કહીશું આને. રિયલ નંબર્સ કહીશું અને કહીશું આપણે રિયલ નંબર્સ. રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓમાં સમમેય અને અસમમેય બંને આવી જશે. જો આમાં શું શું આવે તો 4નું વર્ગમૂળ મળે એટલે આવે, 3નું વર્ગમૂળ ન મળે તો પણ આવે, 1.222222 અનંત આવૃત્ત સંખ્યા આવે, 1.222324 અનંત અનાવૃત્ત સંખ્યા પણ આવે. ટૂંકમાં આમાં કશું ના નહીં પાડવાની. હા, ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના આવે, પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ તો આપણે આવતું પણ નથી. -4નું વર્ગમૂળ તો ન હોય, એટલે એવી સંખ્યા નહીં આવે. બરાબર. ચાલો, હવે આપણે આટલું જોયું. એન, ફરીથી એકવાર, એન એટલે પ્રાકૃતિક, ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાઓ, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓ, ક્યુ એટલે સમમેય સંખ્યાઓ અને આર એટલે વાસ્તવિક સંખ્યાઓ. ક્રમ બરાબર યાદ રાખવાનો છે. હવે જુઓ, ઉપરથી નીચે આવવાનું થાય તો હા પાડી દેવાની, હા. અને નીચેથી ઉપર જવાનું થાય તો ના પાડી દેવાની. તમને એક સીધી વાત બતાવી દઉં છું, બરાબર સમજી લેજો. હા એટલા માટે પાડવાની, એમ પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો હા, દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો હા. ઉપરથી નીચે આવવાનું. દરેક પૂર્ણાંકે સમમેય છે તો હા, બહુ વિચારવાનું આવતું નથી. દરેક પૂર્ણ એ સમમેય છે તો હા, દરેક વાસ્તવિક એ પૂર્ણ છે, ઊંધા ગયા, ના. ટૂંકમાં તમારે ક્રમ યાદ રાખવાનો. આ સીધી ટેકનિક તમારે યાદ રાખવાની છે. બરાબર. ચલો, હવે અસમયની વાત વચ્ચે આવે. NWZ જોડે અસમયની વાત આવે તો ના જ પાડી દેવાની કે સમમેય એ પૂર્ણ છે તો અસમમેય એ પૂર્ણ છે તો ના, પૂર્ણ એ અસમમેય છે તો ના, ના જ પાડવાની થાય. અસમમેય શબ્દ આવે તો. હવે જુઓ, થોડો બીજો એક ભાગ બનાવી દઉં છું. એક સમમેય અને અસમમેય. અહીંયા લખું છું વાસ્તવિક. આમ જવાનું થાય તો હા, આમ જવાનું થાય તો ના. આ ધ્યાન રાખવાનું થાય. આ બાબતો બરાબર ધ્યાનમાં રાખવાની છે. દરેક સમમેય વાસ્તવિક છે તો હા, દરેક અસમમેય વાસ્તવિક છે તો આ, પણ દરેક વાસ્તવિક એ સમમેય જ છે ના, કારણ કે વાસ્તવિકમાં બે ભાગ હોય, સમમેય અને અસમમેય. એટલે આ યાદ રાખવાનું. અને અસમમેય જોડે NWZ ને જોડેલા હોય, અસમમેય જોડે
NWZ એટલે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક અને સમમેય, આ ચારને જોડેલા હોય તો ના જ કહેવાની કે અસમય પૂર્ણ છે ના, પૂર્ણ એ અસમય છે ના. આમાં સીધું ઉલટું કશું જ નહીં. અસમય જોડે આ બધાને જોડે, વાસ્તવિક સિવાય કોઈને પણ જોડે તો ના પાડી દેવાની. આવું એક ખરું ખોટું પરીક્ષામાં ફરજિયાત તમારે આવે જ છે, આવે જ છે. એટલે આને બરાબર સમજી લેવાનું છે. આ પ્રમાણે હવે નીચે આવીએ તો હા, ઉપર જઈએ તો ના. અહીંયા સમય અસમય ના અને હા, નીચે આવો તો હા, ઉપર જઈએ તો ના. અને અસમય જોડે તો કોઈ પણ વસ્તુ જોડી દેશે, વાસ્તવિક સિવાય. જોજો અસમય વાસ્તવિક અહીંયા આવી ગયું છે, આમાં વાસ્તવિક નથી, તો ના જ કહેવાની થાય. આટલું બરાબર ધ્યાનમાં રાખવાનું થાય. બરાબર. હવે આ બે વિડીયો એવા હતા કે જેમાં આપણે સંખ્યાઓ વિશે જોયું. હવે એ સંખ્યાઓ વિશે થોડું આગળ જોઈ લઈએ. હવે જુઓ, 4 અને 7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આપણને ખબર છે કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય. 4 અને 5 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય, પણ આ તો 4 અને 7 વચ્ચેની માગી છે, 5 જ માગી છે. તો આવું જ્યારે કે તો જુઓ, 4ની છેદમાં 1 હોય, 7ની છેદમાં 1 હોય જ, P/Q સ્વરૂપ વિચારીએ તો 4 અને 7 પહેલાં મૂકી દેવાના. તમને સીધી ટેકનિક બતાવું, તમારે આ જ કરવાનું થાય. બરાબર. ફરીથી એકવાર 4 મૂકી દઈએ, 7 મૂકી દઈએ. જુઓ, હવે ઉપર નીચે તમારે 10 વડે જ ગુણવાનું. કેટલા વડે ગુણવાનું? 10 વડે. બંનેમાં 10 વડે જ ગુણવાનું. જેમાં છેદ આપેલો નથી અને બે સીધી આવી સંખ્યા 4 અને 7 જેવી આપી હોય, પૂર્ણાંક સંખ્યા કહીએ આપણે, એવી સંખ્યા આપેલી હોય તો એ સંખ્યા બરાબર એ સંખ્યા મૂકી અને 10 વડે ગુણવાના. એટલે આ સંખ્યા કેટલી કહેવાય? તો 40/10 કહેવાય. આ સંખ્યા કેટલી કહેવાય? તો 7 × 10 એટલે 70/10 કહેવાય. જોઈ લો, 4 એટલે 40/10. જુઓ, 4 એટલે 40/10, 7 એટલે 70/10. હવે 4 અને 7 વચ્ચેની સંખ્યાઓ તો તમને કઈ મળે? તો 5 અને 6, બે તમને દેખાય છે. આપણને 5 સમય સંખ્યાઓ માગી છે, તો 4 અને 7 વચ્ચે કે એટલે 10 વડે ગુણી દીધું. હવે 40, જો છેદ સરખા છે 10, તો 40 અને 70 વચ્ચેની 5 સંખ્યાઓ બોલવાની. કોઈ પણ 41 હોઈ શકે, 69 પણ હોઈ શકે. હા, 82 ના હોય, 70થી મોટી થઈ જાય એટલે. તો 40 અને 70 વચ્ચેની સંખ્યાઓ લખીએ આપણે. તો આપણે લખી દેવાનું, લિસ્ટ બનાવવું છે આપણે. 4 અને રકમ છે 7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. એમ કરી 4 અને 7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ એમ કરીને નીચે લખીએ તો જુઓ, 40 અને 70 વચ્ચેની સંખ્યાઓ બોલવાની. 40 અને 70 વચ્ચે કઈ હોય? તો 41. તો 41/10, ભાગ્યા 10 બંનેમાં છે એટલે આપણે ભાગ્યા 10 મૂકી દેવાનું. ચલો આગળ. 41/10, પછી 43/10. નીચે 10 છે એટલે 5 અને 2નો ગુણક નહીં લેવાનો, નહીં તો છેદ ઉડાડવો પડે પાછો. ના ઉડાડીએ તો ચાલે. 45/10 લખશો તો ચાલશે, છેદ ઉડાડવો જરૂરી નથી. પણ 45/10 લખીએ એટલે 5 ભાગ ચાલે. આપણે એવી સંખ્યા પસંદ જ નહીં કરવાની. ચલો, 61/10 ચાલશે. 70 પહેલાં છે ને, 69/10 ચાલશે. પછી હજુ બોલો, 39 નહીં ચાલે, 40 છે, 40 અને 70 વચ્ચે છે. ચાલો, 49/10 ચાલશે. થઈ ગઈ 5 સંખ્યાઓ. તો 5 સંખ્યાઓ આવી રીતે કરવા માટે 4 અને 7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો આવી સંખ્યાઓ મૂકી દેવાની. કેટલા વડે ગુણવાના? તો 10 વડે. જુઓ, છેદમાં કશું ના હોય તો 10 વડે ગુણી દેવાના. બીજું એક ઉદાહરણ લઈએ. 3/5 અને 7/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો.
ધ્યાનથી સમજી લઈએ. 3 પંચમાંશ અને બીજું છે 7 પંચમાંશ બરાબર મૂકી દેવાનું, જેવી રીતે અહીંયા મૂક્યું હતું. ફરીથી 3 પંચમાંશ લખી દેવાના, અહીં 7 પંચમાંશ લખી દેવાના. 3 પંચમાંશ અને 7 પંચમાંશ. છેદ સરખા છે જોઈ લો. આમાં તો છેદ હતા જ નહીં એટલે કોઈ પ્રશ્ન નહોતો. છેદ સરખા છે જો હોય, છેદ સરખા હોય તો આપણે 10 પકડી રાખવાનો, 10ને છોડવાનો નથી, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. 3 ગુણ્યા 10 એટલે 30, 5 ગુણ્યા 10 એટલે 50, 7 ગુણ્યા 10 એટલે 70, 5 ગુણ્યા 10 એટલે 50. ચલો આ બંને વચ્ચેની સંખ્યાઓ લખવી છે, 30 અને 70 વચ્ચેની, તો 30 અને 70 વચ્ચે લખી દઈએ આપણે સમય સંખ્યાઓ. ચાલો માગેલી સમય સંખ્યાઓ લખીએ. ચલો પહેલી કઈ આવશે? 30 અને 70 વચ્ચે. ચલો 31 ખરો, ભાગ્યા 50 જ લખવા પડે, અહીંયા 50 છે, પેલામાં નીચે 10 હતા. ચલો 31 પછી 37 ભાગ્યા 50 ચાલશે, પછી 40 ભાગ્યા 50 પણ ચાલે. 40 ભાગ્યા 50ના 2 મીંડા ઉડાડી દેવાના, 4 પંચમાંશ લખી શકાય. જુઓ 40 ભાગ્યા 50 પણ ચાલે, 2 મીંડા ઉડાડી દઈને 4 પંચમાંશ લખવું હોય તો પણ લખી શકાય. 41 ભાગ્યા 50 ચાલશે. કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. કેટલી માગી છે? 4. તો પછી આપણે બીજી વધારાની લખવાની કોઈ જરૂર નથી. ત્રીજો એક સવાલ લઈએ. 2/3 અને 3/11 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ચલો 2/3 અને 3/11 તો લખી દઉં પહેલા 2/3 3/11, ફરીથી બરાબર કરીને પાછું 2/3 3/11. આ રકમ છે, આ ગણીએ છીએ હવે. ચાલો આમાં શું ધ્યાન રાખવાનું? જુઓ, છેદ સરખો હોય તો 10 વડે, છેદ હોય જ નહીં તો 10 વડે, પણ છેદ આપેલા હોય ને અલગ અલગ હોય તો આના છેદ વડે આને ગુણવાનો. આનો છેદ કેટલો છે નીચેનાનો? 11, તો અહીંયા 11 વડે ગુણી દેવાના. આનો છેદ કેટલો છે? 3, તો અહીંયા 3 વડે ગુણી દેવાના. તો શું થશે? 11 દુ 22 ભાગ્યા 33. અહીંયા 3 તરી 9 ભાગ્યા 33. તો જુઓ 9 અને 22 વચ્ચેની સંખ્યાઓ લખવાની છે, તો 9 અને 22 વચ્ચેની આપણે લખી દઈએ 5 સમય સંખ્યાઓ. ચલો 5 સમય સંખ્યાઓ. પાંચ સમય સંખ્યાઓ લખીએ. 22 અને 9, 9 અને 22 વચ્ચે, તો 9થી શરૂ કરીએ. ચલો 10 ભાગ્યા 33, 11 ભાગ્યા 33, 13 ભાગ્યા 33, 19 ભાગ્યા 33, 20 ભાગ્યા 33. થઈ ગઈ 5 સંખ્યાઓ. બસ આ 22થી આગળ નહીં જવાનું, 9થી પાછળ નહીં જવાનું, 9 અને 22ની વચ્ચે રહેવાનું, ભાગ્યા 33 લખી દેવાના. ચાલો હવે આગળ જઈએ. 2/3 અને 5/4 વચ્ચેની 7 સમય સંખ્યાઓ લખો. ચાલો હવે 2/3 લખી દઉં છું. અહીં લખી દઈએ આપણે 5/4. તો આ 2/3 5/4. હવે જુઓ છેદ કેવો છે? સરખો છે? ના, જુદો જુદો છે. જુદો જુદો હોય તો ઓલ્ટરનેટ મૂકવાના, સરખો જ હોય તો 10 મૂકી જ દેવાના, ફાઇનલ જ છે. છેદ ના હોય તો પણ 10 મૂકી દેવાના. પણ આમાં છેદ આપ્યો છે ને અલગ અલગ છે, એટલે આ 4 છેદમાં છે તે અહીંયા 4/4 લખવાના. અહીંયા
3 ભાગ્યા 3 લખવાના. જુઓ હવે કેટલો જવાબ આવે છે. 4 દુ 8 ભાગ્યા 4 તરી 12. અહીંયા 5 તરી 15 ભાગ્યા 4 તરી 12. હવે 8 અને 15 વચ્ચે 7 સંખ્યાઓ લખવી છે. ગણજો જરાક 8 અને 15 વચ્ચે. એક તો 9 12 ખરી ને? તમારા વેઢા ઉપર ગણી જુઓ, આંગળીના વેઢા ઉપર ગણી જુઓ. 7 સંખ્યાઓ લેવી છે. 8 અને 15ની વચ્ચે નહીં લેવાય, 8 અને 15 ના લેવાય. તો 8 પછી 9 12, 10 12, 11 12, 12 12, 13 12, 14 12, 15, 6 જ સંખ્યાઓ મળી. પ્રોબ્લેમ થયો કે આપણને સંખ્યાઓ ના મળી પૂરતી સંખ્યાઓ ના મળે તો જાળવી રહીને અહીંયા 40 40 કરી દેવાના, અહીંયા 30 30 કરી દેવાના, એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ. ચલો 40 વડે ગુણીએ એટલે અહીંયા પણ એક મીંડું આવી જશે, અહીંયા પણ એક મીંડું આવી જશે. હવે જુઓ 80 અને 150 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ મળી ગઈ, તમને ઘણી બધી સંખ્યાઓ મળી ગઈ. તો લખી દઈએ આપણે. તો લખીએ 7 સમમેય સંખ્યાઓ, બંનેના વચ્ચેની 7 સમમેય સંખ્યાઓ જે માગેલી છે એ લિસ્ટ બનાવી દઈએ. ચાલો 7 સમમેય સંખ્યાઓ કઈ તો ચાલો 83 ભાગ્યા 120, 101 ભાગ્યા 120, 103 ભાગ્યા 120, 107 ભાગ્યા 120, 111 ભાગ્યા 120. 7 થવી જોઈએ. 1 2 3 4 5 થઈ. 131 લેવાશે ને? 31 ભાગ્યા 120, 141 ભાગ્યા 120 લખી દઉં છું અહીંયા. ચાલો 150થી આગળ નહીં જવાનું. તો આટલી સમમેય સંખ્યાઓ થઈ, આ 7 સમમેય સંખ્યાઓ થઈ. હવે તમારે થોડું પ્રેક્ટિસ માટેના આવા થોડા દાખલા લખું છું, એ પ્રેક્ટિસ થોડી અમુક દાખલાની કરી દેવાની છે. તો આ દાખલાની પણ પ્રેક્ટિસ કરશો જે મેં ગણેલા છે, તો તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે. હવે પ્રેક્ટિસ માટેના દાખલા આટલા ફરજિયાત તમે કરી જજો. 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ વચ્ચેની 7 સમમેય સંખ્યાઓ શોધો. પ્રેક્ટિસ માટેનો પહેલો દાખલો. 3 અને 5 વચ્ચેની 4 સમમેય સંખ્યાઓ શોધો. નંબર 3, 3/4 અને 2/9 વચ્ચેની 6 સમમેય સંખ્યાઓ શોધો. નંબર 4, 5/3 અને 7/3 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. પાંચમો, 1 પંચમાંશ અને 1 ષષ્ઠમાંશ વચ્ચેની 4 સમમેય સંખ્યાઓ શોધો. અને છઠ્ઠો, 3 અને 2 પંચમાંશ વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. જુઓ હવે છેલ્લામાં જુઓ, 3ની નીચે 1 કહેવાય, 2ની નીચે 5 છે, 3ની નીચે તમારે 1 સમજવાનું, એટલે 3 ભાગ્યા 1 લખી દેવું હોય તો લખી દેવાય. તો આટલું હોમવર્ક કરી દેશો બાળકો, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. આ સંખ્યા પદ્ધતિનો બીજો ભાગ થયો. તો બીજા ભાગમાં આપણે, અને પહેલા ભાગમાં પહેલો ભાગ ના જોયો હોય તો જોઈ લેજો, અને વિડીયો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઈક પણ કરી દેજો.
ચલો બાળકો, ફરીથી મળીશું. બાય.